ઝંઝટ વગર કુકરમાં બનાવો પાસ્તા દાળ ઢોકળી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. નાના બાળકો પણ પાસ્તા બનાવી આપે તે રીતે આજે ઘઉંના લોટના આપણે પાસ્તા બનાવીશું. સાથે આજે આપણે કુકરમાં બનાવીશું દાળ ઢોકળી. એટલે ફક્ત 10 મિનિટ લાગશે. જ્યારે શાક રોટલી દાળ ભાતથી કંટાળી ગયા હોય અને રાત્રિના ડિનરમાં હેલ્ધી ખાવું હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. મારી શીખવાડેલી 8 ટિપ્સ તમે ફોલો કરશો તો પહેલી જ વારમાં પરફેક્ટ બનશે. નાના હોય કે મોટા હોય સૌ કોઈ હોશે હોશે ખાશે. તો ચાલો બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે પાસ્તા દાળ ઢોકળી બનાવીશું કુકરમાં ફક્ત 10 મિનિટમાં. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. મિક્સિંગ બાઉલમાં સૌપ્રથમ આપણે ઘઉંનો લોટ લેવાનો છે. તો અહીંયા 1 વાટકી જેટલો ઘઉંનો લોટ ચારીને લીધેલો છે અને તેમાં આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું. હવે 5 ચમચી હળદર, 5 ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી ધાણા જીરું પાવડર, સાથે સ્વાદ મુજબ મીઠું, સાથે 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરશું. તેલ એડ કર્યા પછી અહીંયા હાથમાં થોડાક અજમા લેવાના છે. આ રીતે હાથેથી ક્રશ કરીને અજમાને પણ આપણે એડ કરશું. 1 ચમચી કસૂરી મેથી લેશું અને કસૂરી મેથીને આપણે હાથેથી ક્રશ કરી લેશું. હાથેથી આ બધી વસ્તુને આપણે એક વખત મિક્સ કરી લેશું. હાથમાં થોડુંક પાણી લેશું અને આ રીતે પાણીનો છંટકાવ કરતા જશું, લોટ બાંધતા જશું. એકસાથે પાણી નહીં નાખશું. આ રીતે થોડુંક થોડુંક પાણી લેવાનું છે અને લોટ બાંધવાનો છે, જેથી કરીને લોટ વધારે નરમ ન બંધાઈ જાય. તો એકદમ સરસ રોટલી જેવો લોટ આપણે બાંધવાનો છે. લોટ સરસ બંધાઈ જાય એટલે ઉપરથી આપણે તેલ લગાડીશું. રેસ્ટ આપ્યા વગર જ અહીંયા આપણે ઢોકળી બનાવવાની છે, પણ આજે આપણે પાસ્તા ઢોકળી બનાવીશું. તો અહીંયા આપણે વણવાની ઝંઝટ વગર કઈ રીતે પાસ્તા બનાવવા તે પણ હું તમને આગળ શીખવાડું છું. તો અહીંયા આપણો લોટ છે તે સરસ મસરાઈ ગયો છે. લોટ આ રીતે સ્મૂથ થઈ જાય પછી તેને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરશું. એક લુવાને આપણે પાટલા ઉપર રાખીશું અને આ રીતે હાથેથી તેને વણતા જશું અને આ રીતે લાંબો રોલ તૈયાર કરીશું. આ રીતે રોલ તૈયાર થઈ જાય એટલે તેમાંથી નાના નાના આપણે લુવા તૈયાર કરવાના છે. તો તમે લુવાની સાઇઝ જોઈ શકો છો. એકદમ પાતળા પાસ્તા તૈયાર થાય તેના માટે એકદમ નાના લુવા આપણે તૈયાર કરવાના છે. હવે પાસ્તા બનાવવા માટે આપણે કાંટા ચમચી લેશું અને કાંટા ચમચી ઉપર આ લુવાને આપણે આ રીતે પ્રેસ કરશું. અંગૂઠાની મદદથી એકદમ આસાનીથી આ રીતે તમે પાસ્તા તૈયાર કરી શકો છો. તો છે ને એકદમ ઇઝી. નાના બાળકોને જો આ કામ તમે આપી દેશો તો તે પણ ફટાફટ કરી આપશે. તો બાંધેલા લોટમાંથી આ રીતે આપણે બધા પાસ્તા તૈયાર કરી લેશું. તો અહીંયા મેં બધા પાસ્તા તૈયાર કરી લીધા છે. હવે સોસપેનમાં આપણે 1 કળશા જેટલું પાણી ગરમ કરશું. પાણી ગરમ થાય પછી જ આપણે પાસ્તા એડ કરવાના છે અને હાઈ ફ્લેમ ઉપર આ પાસ્તાને આપણે બાફીશું. તો 5-7 મિનિટ માટે તમે હાઈ ફ્લેમ ઉપર પાસ્તાને બોઇલ કરશો એટલે પાસ્તા સરસ બફાઈ જશે. ચાકુથી ચેક કરી શકો છો. બફાઈ જાય એટલે કાણાવાળી પ્લેટમાં તમારે કાઢી લેવાના છે. હવે આપણે બનાવીશું દાળ. તો અહીં આપણે 2 પ્રકારની દાળ લેવાની છે, મગની દાળ અને તુવેરની દાળ. મગની દાળને તમે પલાળી પણ શકો છો અને ન પલાળવી હોય તો પણ ચાલશે. તો મેં અત્યારે પલાળેલી મગની દાળ લીધેલી છે. અડધી વાટકી પલાળશો તો 1 આખી વાટકી તૈયાર થઈ જશે. તો આ રીતે તુવેરની દાળને પણ મેં ગરમ પાણીમાં સારી રીતે ધોઈ લીધી છે અને તેને પણ મેં 1 વાટકી જેટલી લીધેલી છે. તો બંને 1-1 વાટકી જેટલી મગની દાળ અને તુવેરની દાળ લેશું. મગની દાળ ફોતરા વગરની પણ ચાલે અને ફોતરાવાળી હોય તો પણ ચાલે. ઘરમાં જે અવેલેબલ હોય તે તમે યુઝ કરી શકો છો. સમારેલી થોડી કોથમરી લેશું. 2 મીડિયમ સાઇઝની ડુંગળી સમારેલી લેશું. 1 ટમેટું મીડિયમ સાઇઝનું સમારીને લઈ લેશું. મેં રાઉન્ડ શેપમાં કટ કરેલ છે, પણ આપણે જે રીતે ટુકડામાં કટ કરીએ છીએ ટમેટાને તે રીતે તમે કટ કરી શકો છો. સાથે તેમાં આપણે 2 ચમચી જેટલા સિંગદાણા એડ કરશું. કોથમીરના ડાળખા હોય તો તે પણ એડ કરી શકો છો. સાથે 2 લીલા મરચાં એડ કરશું. મસાલો બનાવવા માટે ખાંડરીમાં અડધી ચમચી જીરું, 4-5 લસણની કળી, થોડાક આદુના ટુકડા સાથે મીઠું એડ કરશું. મીઠું એડ કરવાથી મસાલો ઝડપથી ખંડાઈ જાય છે.
કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી એડ કરશું, થોડી કોથમરી એડ કરશું અને આ રીતે તેને દસ્તાવરે ખાંડી લેશું એટલે ચટણી અહીંયા આપણી તૈયાર થઈ ગઈ છે। બસ આ ચટણીને હવે આપણે તૈયાર કરેલી થાળીમાં એડ કરી દઈશું। હવે અડધી ચમચી હળદર પાવડર, તીખાશ માટે અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ કરશું, અડધી ચમચી જેટલું, સાથે ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। મસાલા બધા એડ કર્યા પછી આ બધી વસ્તુને હવે આપણે કુકરમાં લઈ લેશું। તમે આ બધી સામગ્રી ડાયરેક્ટ કુકરમાં લઈ શકો છો, પણ પરફેક્ટ માપ બતાવવા માટે અત્યારે મેં થાળીનો ઉપયોગ કરેલો છે। કુકરમાં એડ કર્યા પછી હવે આપણે જાશું ગેસ તરફ, તો ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને કુકરમાં આપણે પાણી એડ કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે 1 કળશા જેટલું પાણી એડ કરી દઈશું અને આ રીતે આપણે હલાવી લેશું। હલાવ્યા પછી આપણે ચમચીથી જોવાનું છે કે ચમચી કેટલી ડૂબે છે। ફરીથી તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખશું। તો પાણી નાખ્યા પછી હવે હું તમને બતાવું છું કે આપણી ચમચી છે એ કેટલી ડૂબતી આપણે રાખવાની છે। તો બસ આ રીતે એટલી ચમચી ડૂબે તેટલું પાણી આપણે કુકરમાં એડ કરવાનું છે। તો 3 ગ્લાસની ઉપર આપણે પાણી નાખેલું છે। હવે 1 ચમચી જેટલો અહીંયા આપણે સાંભાર મસાલો એડ કરશું। સાંભાર મસાલો એડ કર્યા પછી હલાવી લેશું, તેનાથી ખૂબ જ સરસ દાળ ઢોકળીનો સ્વાદ આવે છે। હવે કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે હાઈ ફ્લેમ ઉપર 3 સીટી વગાડવાની છે। 3 સીટીમાં આપણી દાળ ઢોકળી છે તે તૈયાર થઈ જશે। 3 સીટી વાગી ગઈ છે અને હું તમને હલાવીને બતાવું છું। પરફેક્ટ પાણી સાથે, પરફેક્ટ માપ સાથે અહીંયા આપણી દાળ તૈયાર થઈ ગઈ છે। આ રીતે જ આપણે દાળ તૈયાર કરવાની છે અને દાળ આ રીતે તૈયાર થઈ જાય એટલે ગેસની ફ્લેમ ફરીથી ચાલુ કરવાની છે। લો ફ્લેમ ઉપર આપણે દાળ ગરમ હોય ત્યારે પાસ્તા એડ કરી દેવાના છે। પાસ્તા એડ કર્યા પછી થોડુંક આપણે પાણી એડ કરશું અને 2 મિનિટ માટે તેને કૂક કરી લેશું। ઓઇલ ફ્રી ખાવાવાળા માટે દાળ ઢોકળી તૈયાર છે। તો 0 ઓઇલ ફ્રી દાળ ઢોકળી તૈયાર છે, પણ અહીંયા આપણે અત્યારે દાળમાં તડકો લગાડીશું। તો તેના માટે આ રીતે દાળ તૈયાર થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। અહીંયા આપણે લીંબુનો રસ એડ કરશું। લીંબુનો રસ એડ કર્યા પછી તડકા પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જીરું અને 1 ચમચી રાઈ, સાથે તેમાં હિંગ એડ કરવાની છે। આ વઘારમાં આપણે લીમડાના પાન પણ એડ કરશું। લીમડાના પાન એડ કર્યા પછી તરત જ આ વઘારને આપણે એકવાર હલાવીને તરત જ દાળમાં એડ કરી દઈશું। તો એકદમ સુપર ટેસ્ટી અને નાના હોય કે મોટા સૌ કોઈની ફેવરેટ દાળ ઢોકળી બનીને તૈયાર છે। પાસ્તા દાળ ઢોકળી ક્યારેય ટ્રાય ન કરેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો। વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઇક જરૂરથી આપજો અને હા, તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં। મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।